તો કેમ છો મિત્રો, હું અકુલાજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો ચોમાસું આવી ગયું છે અને અત્યારે વાવણીનો ટાઈમ પણ છે। જો કે વાવેતર તો આપણે કરી દીધું છે, તો આજે હું આપણે ખેતરે તમને લઈ જવાનો છું, તો આ વિડીયોમાં બન્યા। તો મિત્રો અહીંયા તમે આ બધા જે ખેતરો જોઈ શકો છો, ઓલમોસ્ટ 100% બધે વાવેતર થઈ જ ગયું છે। અહીંયા જોઈ શકો છો ઓલમોસ્ટ અમારે અહીંયા વધારે ભાગ છે કપાસનું વાવેતર થાય છે। અહીંયા તમે બધાય ખેતરોમાં જોઈ શકો છો, અહીંયા થોડુંક પાણી ઓછું હોય એટલે અહીંયા તમે જોઈ શકો છો ચાર વાવેલી છે, જે ભેંસોના ને ચારા છે। બાકી ઓલમોસ્ટ બધે કપા વવાઈ જ ગયો છે, અહીંયા તમે જોઈ શકો છો। અને અહીંયા આજે તમે જોઈ શકો છો એ તો 12 માસ સમજો કે ગાય ભેંસ માટે ચારો છે રાખેલો જોશે। અહીંયા તમે આજે જોવો છો એ મુર્ગા ફાર્મ છે, અંડાનું ફાર્મ છે। તો મિત્રો અહીંયા તમે આજે જોઈ શકો છો અત્યારે આપણા જે મોટા ભાઈનું છે એ મુર્ગા ફાર્મ છે એ બની રહ્યું છે। અત્યારે વરસાદ આવી ગયો તો એટલે માટે કામ અત્યારે બધું બંધ કરી દીધું છે। તો મિત્રો અત્યારે આપણું ખેતર છે ને આજે તમે જોઈ શકો છો આપણો કપાસ છે, અને અત્યારે અહીંયા તમે જોઈ શકો છો આ દાંતીને ચાલી રહ્યું છે। આપણે સુરેશભાઈ છે હમણાં છકડો ચાલુ કરશે સનેડો। શું કે કાના બાપા એમને આટો ભર્યો છે हमको सुरेश कन्नड़ा चालू करो। नवो ड्राइवर है भाई कन्नड़ा नो જોઈ લ્યો। શું કે કાના બાપા મજા આવે? મજા ને? જો મિત્રો તમારો ભાઈ સનેડો આકે હો। પાછું જવા દો આગતા આગતા સનેડો પડી ગયો આપણે। આમાં ઊંધો જ પડવાનો છે આ। મિત્રો આપણે સનેડો આવ્યો, આપણે તો આમ પરસ્યો ભરી ગયો। ઊંધું પડવાની એટલી બીક લાગતી હતી ને આ તમે જુઓ રોજ આખી એટલે પ્રેક્ટિસ પડી જાય હે ને ઉજળા છૂટ। મિત્રો તમે જોયું કે આપણે જે સનેડો હાઈકો તો કેમ કે વચ્ચે જરાક એક જગ્યાએ થોડોક ફગી ગયો તો આમ, કેમ કે આ સનેડો છે 3 વ્હીલ વાળો આવે એટલે એકદમ અલગોઠિયું ખાવાના ચાન્સ થોડાક વધારે રહે, એટલે એક જગ્યાએ આપણે હું
આપણને હાંકવાની હાથમાં ક્લેચ કરવાની ને એવી આદત હોય, એમાં પગમાં ક્લેચ ને એવું આવે એટલે થોડુંક એમ થાય. અને તમે આગળ વિડીયોમાં જોયું કે હમણાં આમાં શું હોય, જરાક ઢાળ ને ઊંચા નીચી જગ્યા હોય ને એટલે હબજડી કાલગોટિયું ખાઈ જાય. તો હમણાં પડતા રહી ગયો, માન ક્લેચ થાય, કેમ કે ક્લેચ પગમાં આવે ને આપણને શું થાય કે નીચે આપણે પગ મૂકી દઈએ એટલે ઊભો રહી જાય. પણ આ તો શું હોય ભાઈ, પગમાં ક્લેચ હોય એટલે ક્લેચ કરો તો જ ઊભો રહીએ. એટલે પડતા રહી ગયો તમારો ભાઈ. અને આમ જોવો તમે, પરસ્યો ભરી ગયો થોડોક, અત્યારે ફૂકાણો પવન જાજો આવે એટલે થોડીક રાહ થઈ ગઈ, શ્વાસ બસ નીચે બેઠો. તો મિત્રો આજે તમે જોઈ શકો છો આપણું ખેતર છે. તો બસ મિત્રો આપણા ખેતરના વિડીયોમાં આટલું જ. તમને વિડીયો સારો લાગ્યો તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.